હેલો મિત્રો, કેમ છો? મજામાં? અમારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત કરું છું. એક પોર્શન મારે રસોઈ બને છે કેમ કે ગરમીનું અહીંયા ઊભું નથી રહી શકાતું, એવો તાપ લાગે છે અત્યારે એટલું ગરમ થઈ ગયું છે. અને પપ્પા છે અહીંયા જો નંગ કરે છે. પપ્પા શું કારણ? શું પપ્પા મોઢું આમ કરીને આજે તો છે ને પપ્પાનું ફેવરિટ જમવાનું બને છે. પપ્પાએ રાતે જ કહી દીધું હતું કે મગ પલાળ્યા જ નહીં, કે કંઈક પલાળો કે ઢોકળાનું કે કંઈક પલાળો. મેં કીધું મગ પલાળ્યા છે, મગ ભાત. અત્યારે અમે છે ને ફ્રી થઈ ગયા છીએ હું મમ્મી, તો પપ્પા છે ને છેલ્લે રહી ગયા છે એવું છે. છેલ્લે જ કયો તો હું છેલ્લે રાખ્યું છે. પપ્પા છે ને પપ્પાને છે ને છેલ્લે રહી જાય ને એ ન ગમે. એવું ન હોય પપ્પા, અમારે કામ જ છે ને રસોડાનું. જો મમ્મી કપડાં અંકેલે છે, હું મારે રસોઈ ચાલુ છે. જો મિત્રો અત્યારે છે ને બધું રસોઈ બને છે અને પપ્પાને ફેવરિટ બનાવી છે મગ ભાત. બધાનું ફેવરિટ જ છે એમ તો, કેમ કે કેદુના બનાવ્યા નહોતા ને એટલે પપ્પા તો રાડ બૂમ પાડી ગયા હતા કે કંઈક બનાવો, કંઈક દાળ ભાત બનાવો. તો આજ બનાવી નાખ્યા છે. રાતે પપ્પાએ યાદ કરાવ્યું કે મગ પલાળ દેજે, કેમ કે એમને ખાવા હતા ને એટલે એમને યાદ આવ્યા કા મમ્મી. આવું છે મિત્રો, જો રસોઈ ચાલુ, ઉપર નંગ ચાલુ. તો હવે જમવામાં બહાટી બોલવાની છે આજે. પાણી આવી ગયું આમ છો મોઢામાં, આચું કેજો. ન આવે એ તો ખાતી વખતે આમ વિડીયો ઉતારવો છે, આમ ઝપા ઝપી. ચલો મિત્રો હવે જોવી. અમારા ઘરે છે ને આ વિશુ નહીં તૃષ્ટિ ને વૈશાલી બેન બે અમને સરપ્રાઈઝ દીધી. કાગળિયું ન ખાતી હો તૃષ્ટિ. જો આવ્યા ભેગા પેપ્સી ખાવા માંડ્યા ને વૈશાલી બેન ને બહુ ગરમી લાગી ગઈ. ઢાળ ઉતરીને આવ્યા એટલે મજા આવી તૃષ્ટિ પેપ્સી ખાવાની. કેટલા દી રોકાવાનું? 5 દિવસ. હાથ ધોઈ નાખજે બટા, બગડ્યા હોય ક્યાંય અડાડતી નહીં. કઈ નો બગડ્યા નથી, બગડ્યા બિચારી નું કામ તમે ધોવો છો મમ્મી. જો ચલો મિત્રો છે ને તમે જમીને આવ્યા છો ની અમે જમી લેવી. જમીને આવ્યા છો નથી આવ્યા ને તાર મમ્મી એને જમ્યું સાચું કે છે બટા, તાર મમ્મી બનાવ્યું હતું ને પાછું એવું ને. હા જો ભાણકી વૈશાલી ન હોય, વૈશાલી તો ન ખાધું હોય તો એમ કે અમે જમીને આવ્યા છીએ. એવું કર્યું તું. ચલો મિત્રો અમે જમી લેવું, કેમ કે થોડા ઘણા નંબર છે અમારે. પાણી કઈ પાણી? હા લે સ્વીકાર કરજો મિત્રો. જો હલો નંગવાડા આવ્યા છે, નંગ દેવા પડશે આપણે. મિત્રો જો અત્યારે છે ને વૈશાલી દીદી વહી ગયા છે ને તો પછી છે ને ઘરમાં એકલું લાગે છે, કેમ કે આવે ત્યારે મજા આવે, વયા જઈને પછી નથી ગમતું મને મમ્મીને બેન. પછી મને બહુ એવું લાગે કે આવે ને ત્યારે એટલો હરખ હોય ને પછી વયા જાય ને પછી બહુ એકલું લાગે. મમ્મી સુનમુન રે, હું સુનમુન રહું. મમ્મી એનું કામ કરતા હતા ત્યાં સુધી. તો અત્યારે છે ને ધૂપ દીવા ચાલુ કર્યા છે. 7:30 વાગી ગયા છે, કેમ કે વૈશાલી બેન રોકાણા નથી. તો મમ્મી કે હું ધૂપ દીવા કરી નાખું. જો ચાલુ કર્યું છે. અમારે છે ને આ બંડલ આવ્યા છે, તો આપણે છે ને મમ્મી કે તું પહેલાં બંડલ કરી નાખી કે આપણે જમવાનું તો મોડું થશે. તો મિત્રો ચલો જો મમ્મીએ ચાલુ કર્યું છે. અત્યારે પાછું ગાદી દેવાનું જવાનું, પણ ગૌરી માસી નીચે નથી.
મિત્રો ચલો હવે આપણે થોડીક વાર નમ કરી નાખવી, પછી રસોઈ બનાવવાની થશે તે. હલો મિત્રો, અત્યારે છે ને બધા ગરમીના બહાર વહી ગયા છે. પપ્પા મમ્મી એમ કે બધા જો બહાર બેઠા છે. મમ્મી જો બહાર બેઠા છે. અત્યારે છે ને વાગી ગયા છે 10 અને અમારે અત્યારે પાછો બોર બેગડો છે પાણીનો. કેમ કે જો અહીંયા જો કેમ કે અત્યારે બધા નાય એટલે પાણીની બહુ તંગી પડે છે. અત્યારે છે ને આ લગભગ અઠવાડિયામાં બીજી વખત બોર બગડ્યો. ઉનાળો છે ને એટલે બીક લાગે કે પાણી નહીં મળે તો નાયા વગર ન ચાલે. એટલે અત્યારે તો જોઈ પાણી, કેમ કે અત્યારે તો ઉપર નીચે બે સીવી એટલે ઓછમાંથી બધું પાણી મોટરેથી ઉપર ચડાવી લે તો આપણે તે એમને તો ભરી લીધો અડધો ટાંકો. અને આપણે છે ને આપણે પછી 2-3 ડોલું ભરી લીધી અત્યારે નાવા પૂરતું તે પછી ને આપણે અત્યારે જ વાંધો નહીં આવે, અત્યારે ભરાઈ જાય પછી, કેમ કે સવારમાં મ્યુનિસિપાલિટીનું પાણી આવે ને તો પછી તો આપણે રાજા, કેમ કે સવારમાં બહુ મસ્ત પાણી આવે. નાહી લેવી, કપડાં બપડા બધું જોવાય છે, એટલી મસ્ત મજા આવે. આજે છે ને વૈશાલી બેન ગયા ને તો આમ એટલી ઉદાસ લાગે છે ને કે આમ કેટલી વખત ફોન કર્યો કે એમ થાય કે કેટલીક વખત ફોન કરવો, કેટલી વખત કર્યો, બે બહેનોને કર્યો પણ છે ને એટલી આમ રોકાઈ ત્યાં સુધી સારું લાગે, પછી જાય ને ત્યારે બહુ યાર. અમે તો ભાણકી તેવી અમારી છે ને દૃષ્ટિ મિત્રો એટલી મસ્ત, મને એટલું મીઠું મીઠું બોલે ને મને એને બહુ જ યાદ આવે. પહેલેથી અહીંયા રહેલી છે ને દૃષ્ટિ, એનો અહીંયા વૈશાલીબેન અહીંયા આવ્યા હતા ને તે નાનેથી મેં કેટલા 7 મહિના સુધી અહીંયા હતી ને એટલી મજા આવતી હતી મને. એને યાર એટલી લાગણી છે ને એ વાત છે. કેમ કે એટલી મને ગમે. અત્યારે એકલી બપોરે હતી તો એટલી મસ્ત મીઠી મીઠી વાતો કરતી હતી તો મને થતું જ નહોતું કે જવા દો એમ. પછી નાના છોકરાને કેવું હોય, એના મમ્મીએ કંઈક કીધું કે હાલ બેટા તને આમ કરીશ ચાલી દેશે, એટલે છોકરા તો માની જાય. તો આવું કીધું પછી તો પરાણે લઈ ગઈ. નહીં તરી અહીંયા રોકાઈ જ તે, કેમ કે ઓલા ઉનાળામાં રોકાવા આવી હતી ત્યારે તો માઇન મોકલી હતી, કેમ કે એને જવું જ નહોતું. તો પરાણે એને કંઈક વસ્તુ લઈને મોકલી હતી. તો મિત્રો આવું છે, જો વેકેશન કરવા આવે એ ગમે તો ખરું, પણ જાય ને એ બિલકુલ નથી ગમતું. આવું છે મિત્રો. યાદ તો આવે મને ને મમ્મી બેયને આવે. કેમ કે જો હું અહીંથી મમ્મીથી બેનના ઘરે જાઉં ને મિત્રો તો મમ્મીને મારી વગર ન ગમે. તરત સૂરજ એમ કે તારી વગર મમ્મી ઉદાસ હતા. તો થાય તો ખરું જ તે થોડુંક તો એવું થાય તો ખરું, પણ 1-2 દી લાગે પછી હવના કામે બધા સેટ થઈ જાય ને પછી ન વાંધો આવે મિત્રો. તો મને છે ને બહુ યાદ આવે. તમને કોઈની યાદ આવે વેકેશન કરીને જાય કે અત્યારે વેકેશન કરવા તો બધાને ઘરે આવતા જ હોય. પહેલાં જેવું નહીં, તો મામાના ઘરે અમે 3 મહિના રોકાતા. તો તમે કમેન્ટ કરીને જરૂર કહેજો કે તમારી ઘરે જાય મહેમાન પછી તમને ગમે કે ન ગમે એવું. હેલો મિત્રો, તો અત્યારે વાગી ગયા છે ને 11:15 થઈ ગયા છે અને મમ્મી છે ને જો આજે એમને અંદર નથી આવતી, કેમ કે બધા બાજુ બેઠા છે ને એટલે એ બેઠા છે. જો બહાર જો બેઠા એ જો આજે એ બહાર બેઠા છે. આજે એમને નિંદર નથી આવતી, કેમ કે આજે એમની બેનપણી ભેગી થઈ ગઈ ને એટલે નથી આવતી. નહીંતર રોજ એમને નિંદર આવતી હોય છે. તો મિત્રો તો આપણે ટાઈમ થઈ ગયો છે બ્લોગ પૂરો કરવાનો. બહુ નાનો વિડીયો બન્યો છે પણ કંઈ વાંધો નહીં. તો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.